અને આ બાલ્કનીમાં બધા તમે જો આજ ફ્રીમાં બાલ્કનીની મજા માણે છો ચારેય બાજુ. વાહ બાલ્કની વાહ. હા જોઈ લો, અપર છે, પ્લેટિનિયમ છે, ગોલ્ડ છે, બધું છે યાર. આ માડીની દયા છે કે જુઓ ચારેય બાજુ કેટલો આ મનખો આનંદ કરે છે ભલા માણસ. હા ભેગું કરી લ્યો ફટાફટ. અને સ્ટેજ ઉપર વધારે જે મિત્રો છે એની વિનંતી, ભાઈ સ્ટેજ ઉપર વજન વધી ગયો છે. સ્ટેજ આમ પેલું ઘોડિયું હોય ને એમ જોબ લે છે. અને આ સાઉન્ડની બે પેટી છે એની પાસેથી દૂર રહેવા વિનંતી, કારણ કે એ પેટી આમ અલગ ડોલક થાય છે. હા કારણ કે પેટી છે, પેટી ઘણી આવે પણ અમારી પાસે સાઉન્ડની જ પેટી છે. અને આપણે બીજી બધી ઘણી પેટી હોય પણ આપણે ગુજરાતમાં તો મળતું નથી દેહાતમાં સુધી. હા બાકી તમને કહું ને પ્રોગ્રામ ચાલુ કરીએ ને 7-8 જણા આવે કે પ્રોગ્રામ ચાલુ કરો જલ્દી આવો. મારી એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને તે 7-8 જણા પી ગયેલા ભુવાજી, 7-8 જણા પી ગયા. મન કે ગાળીએ જલ્દી પ્રોગ્રામ ચાલુ કર. મેં કીધું એ રિસ્પેક્ટથી વાત કરવાની હો. મન કે જલ્દી પ્રોગ્રામ ચાલુ કરો, અમે બધા રેડી જ છીએ. તે ગામડામાં પ્રોગ્રામ હતો, હું માઇકમાં બોલ્યો. મેં કે સરપંચ આ 7-8 જણા દારૂ પીને બેઠા છે, સરપંચને બોલાવો. એટલે સરપંચને આગળ બોલાવ્યા. સરપંચને મેં કીધું સરપંચ આમાં જે દારૂ પી ગયા છે ને પાછળ બેહાડી દો. તો સરપંચ કે તો હું બેવું કે હું એ ગયા. પછી ખબર પડી સરપંચે સાટો પાણી લઈ ગયા હતા. પણ અહીંયા માડીના ખોળે બેઠો છો એટલે માડી તમને ગમે તો આશીર્વાદ દેજો કે બોટલ કી શરાબ મેં ક્યાં રખા હૈ, આજ ચડી तो कल उतर जाएगी. तू मेरे जय माड़ी के नाम की 2 प्याली पी ले, तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी सवर जाएगी तेरी. મજા આવી એક અરે તાળીઓ પાડો, બીજાના હું બૂચ માર્યા મેં કઈ. હા અને હું હાસ્ય કલાકાર છું, ગીતાબેનની યારે સતત પ્રોગ્રામમાં હોઉં છું. કમલેશ પ્રજાપતિ નામથી બધા મિત્રો ઓળખે છે. અને હું કાંઈ બહુ દૂર નથી રહેતો, પણ આજે ગીતાબેનની યારે આવ્યો છું એટલે કાલ ફોન કરજો, કાળીઓ કેટલામાં પડે ખબર પડે. હા માડી હું તો અહીંયા ઓઢવ જ રહું છું પણ મૂળ કાઠિયાવાડી છું. હા કાઠિયાવાડી છું. જોઈને તમને એમ લાગતું છે ભાઈ યુપી બિહારનો છે, પણ હું કાઠિયાવાડી છું. કારણ કે યાર આમ તો જો અહીંયા પાછું આ અમરાઈવાડી છે ને અહીંયા બધા અહીંયા આપણા માનની એમએલએ શ્રી પણ આવ્યા છે, મહેમાનો કોર્પોરેટર શ્રી પણ આવ્યા છે. મારે એનું સન્માન કરવું છે અહીંથી. પણ આજે માના ખોળે સાહેબ અહીંયા રાજકારણય છે ને અહીંયા રાજકારણય છે, અહીંયા મેલડીના ખોળે મળ્યા છે. કળિયુગમાં કોઈને દુઃખ હોય, નખમાં રોગ હોય અને કુળમાં કાંઈ તકલીફ હોય, એકવાર માડીના ચરણે આવી જજો. ભીતમાં ભડાકા કરે ને એ મેલડી છે સાહેબ. કળિયુગમાં ધોળે દીએ હોકારો દે એ મેલડી છે. અને એવી સાક્ષાત મેલડી અહીંયા બેઠી છે, જૂનામઢ વાળી નંદાસણની માં. તમારો વિશ્વાસ જોઈએ તો કામ. આ બેનો બધા બેઠા ને, બેનો અવાજ ન કરતા. હમણાં એક જગ્યાએ ભોવાજી 10-12 બહેનો બેઠી હતી, 10-12, અને બધી ચૂપ બેઠી. બહેનોની વાતો બહુ નથી કરતો પણ યાદ આવી એટલે કહી દઉં. 10-12 બહેનો બેઠી હતી બસ સ્ટેશન અને ચૂપ બેઠી હતી. મેં કહ્યું બહેનો અંદર અંદર વાતો કરો ને, કેમ વાતો નથી કરતી? અજાણી છો બધી બહેનો? મને કે ના બધી બેનપણીઓ જ છે. તો મેં કીધું પણ વાતો કેમ નથી કરતી? મને કે કમલેશભાઈ કોની વાત કરવી, બધી અહીંયા જ બેઠી છે. હા પછી ખબર પડી કે આ તો એકબીજાની કરે. એમાંય ગુજરાતની બહેનો એની વાત જુદી સાહેબ. હવે 2027માં તમને કહું ભુવાજી મોદી સાહેબ આવશે ને, આમ જો ચારેય બાજુ જમાવટ છે, આવીને ભાષણ કરશે. શું કહે છે ખબર? મારા ગુજરાતની બહેનો, મારા ગુજરાતની અમદાવાદની બહેનો, મારા અમદાવાદની બહેનો પર મને ગૌરવ છે. બહેનો ભાઈઓ, મારા અમદાવાદની બહેનો ભૂખી રહી શકે, તરસી રહી શકે, પણ ઘડીક મૂંગી ન રહી શકે. હા મજા છે સાહેબ. એમાંય તમને કહું આ તાળી પાડો મજા આવી હોય તો. હમણાં એક પ્રોગ્રામમાં ગયો ને તો એક બેન આવ્યા. મને કે કમલેશભાઈ તમે માયકમાં બોલો. મેં કીધું શું કામ છે? મને કે દલસુખભાઈ હોય ઊભા થાય. મેં કીધું શું કામ છે બેન, શાંતિથી બેહવા દો ને. મને કે તું માયકમાં બોલ ને. એટલે મેં કીધું ભાઈ દલસુખભાઈ ઊભા થાય. એક ભાઈ ઊભા થયા ટાઇલવાળા, કે હું દલસુખભાઈ, હું કામ છે કમલેશભાઈ, હું દલસુખભાઈ. મેં કે બેન જો દલસુખભાઈ ઊભા થયા, બસ મને કે હેઠો બેહાડી દો, જોવું છે પ્રોગ્રામમાં છે ને, આગો નથી ગયો ને. ઘરવાળાને સાહેબ નજર સામેથી આગો ન જવા દે, એ કઈ રીતે દેશની છે? બહેનોને ખાસ વિનંતી, આમ જો તમારા ઘરવાળાને જ્યાં જાય ત્યાં જવા દેજો. મને ખબર છે અહીંયા બેઠી બધી બહેનો, ગીતાબેન અહીંયા જેટલા બહેનો બેઠા છે ને એ દયા છે. હા અહીંયા બેઠા એ બધા બહેનો દયા છે. અને પુરુષો જેટલા છે ને એ બધાએ સ્વીકારી લીધું. હા પુરુષો જેટલા છે એ જેઠાલાલ છે, બહેનો છે એટલી દયા. અને અહીંયા મને આખી તારક મહેતાની ટીમ દેખાય છે જાગૃતિનગરમાં. કારણ કે આમાં અમુક પોપટલાલ હશે, છત્રી લઈને રખડતા હશે, 45 વર્ષે રેખડ્યા કર્યો. અને યુવાન મિત્રોને ખાસ કહું છું, બહુ કાળી છે ને ધોળી છે ને જાડી છે એવું નહીં કરતા, બહુ ફરમાઈશ નહીં કરતા. મારે 32 વર્ષે વારો આવ્યો
અને આવે તો આવે યાર ગીતાબેન, આ કાંઈ થોડું નક્કી છે, એમને પછી જોડાવવું પડે. એક જમાનો એવો હતો, દીકરીઓને કોઈ એમ કહેતા કે દીકરીઓનો જમાનો નહોતો, છોકરાઓનો જમાનો હતો. અત્યારે દીકરીઓનો જમાનો આવ્યો. પણ માડી અત્યારે સમય કેવો છે, મેલેડીના ખોળે બેઠો છું એટલે કહું, અત્યારે યુવાનો લગ્ન કરે કેવા લગ્ન કરે તમે સાંભળજો. સોમવારે હામા મળે, મંગળવારે મન માને. સોમવારે સામા મળે, મંગળવારે મન માને, બુધવારે બે નક્કી કરે, ગુરુવારે લગ્ન કરે, શુક્રવારે શંકા જાય, શનિવારે છૂટાછેડા, રવિવારે રમર ભમર. પણ યુવાનોને કહી દઉં છું કે પ્રેમ એકને કરો, પ્રેમ નેકને કરો, નથી પ્રસાદ કે મન ફાવે ત્યાં ધરો. સાહેબ, પ્રેમ કરવો હોય ને તો કુળદેવીને કરાય, પ્રેમ કરવો હોય તો ઈષ્ટદેવને કરાય, પ્રેમ કરવો હોય તો પોતાના માતા પિતાને પ્રેમ કરાય. પ્રેમના 100 ઠેકાણા છે, એવું નહીં કે એક જ જગ્યાએ. હમણાં તો એક છોકરો છોકરી બે મળ્યા ને બગીચામાં, પેલી છોકરીએ છોકરાને પૂછ્યું તને મારી યાદ આવે તો તું શું કર? ઓલો છોકરો કે તને મારી યાદ આવે તો શું કર? છોકરાએ કીધું તું જવાબ આપ. એટલે છોકરીએ છોકરાને પૂછ્યું તને મારી યાદ આવે તું શું કર? તો છોકરો કે હું ડેરી મિલ્ક ચોકલેટ ખાઈ લઉં. તને ડેરી મિલ્ક બહુ ભાવે ને, એટલે તારી યાદ આવે તો હું ડેરી મિલ્ક ખાઈ લઉં. છોકરા એમ કીધું કે હું ડેરી મિલ્ક ખાઈ લઉં. પછી છોકરીને પૂછ્યું કે હે ગુગી, ગુગી જે નામ પાડ્યું હોય એ છોકરીને પૂછ્યું કે તને મારી યાદ આવે તો તું શું કર? ઓલી કે હું બુધાલાલ ખાઈ લઉં. હા, જાડો ચૂનો નાખીનો. પણ મજા છે તમ તાર. આમ જો હું તો બહુ નજીક જ રહું છું, અહીંયા નિકોલ આવજો મારા ઘરે, બધા પોતપોતાના ખર્ચો હું થોડો આપું યાર. પણ આજે આ તો ગુજરાતનું એવું ઠેક. હમણાં એક છોકરાને માડી, એક છોકરાને એના બાબા રામદેવ પાસે લઈ ગયા. અત્યારે ટીવી ચાલુ કરો એટલે 3 જણાની જમાવટ આવે, એક યોગીજી, એક મોદીજી અને એક રામદેવજી. આ 3 વ્યક્તિની એવી જમાવટ છે સાહેબ. દેવોમાં ઇન્દ્ર, ક્રિકેટમાં મહેન્દ્ર, યુપીમાં યોગેન્દ્ર, દિલ્હીમાં નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર અને રૂપાણી સાહેબના જય જિનેન્દ્ર. હા, અને મોજની વાત છે. જો આજે મેં કીધું ને રાજકારણ, બધા મિત્રો અહીં બેઠા છે ને, હું તો ઘણીવાર બોલું છું. આ તો મને નરેન્દ્રભાઈ ઘણીવાર ફોન આવે એનો દિલ્હીથી, પણ મારી પાસે ટાઈમ ન હોય. હાલે યાર, મારે હાચર ભુવાજી, મારે ઘર જેવા સંબંધ છે યાર. પણ એ હું એને એનું કામ કરવા દો યાર, આપણું કામ કરીએ. જો નરેન્દ્રભાઈ મોદી છે, આ દેશ આટલો સરસ છે. અને બીજું આમાં જો બધી પાર્ટીના માણસ છે, હાવણાવાળા, હુપડાવાળા, કમળવાળા, પંજાવાળા, મને માફ કરજો, કારણ કે મારો વિષય છે તમને આનંદ કરાવવાનો. હમણાં તો એક ગામમાં એક નેતાજી આવ્યા. નેતાજી આવીને કે મને મત આપો, તમારા ગામના જે પ્રશ્ન હોય એ કયો. એટલે ગામનાએ કીધું અમારા ગામમાં એક પ્રશ્ન એવો છે કે અમારા ગામમાં દવાખાનું છે પણ ડોક્ટર નથી. નેતાજીએ તરત ખીચામાંથી ફોન કાઢી નંબર ડાયલ કરીને કે આ ગામમાં તાત્કાલિક 3 ડોક્ટર મોકલો, નકર બધાને સસ્પેન્ડ કરી નાખે. ફોન મૂકી અને ગામનાને કીધું કે તમારા પહેલા પ્રશ્નનું સમાધાન થઈ ગયું, હવે બીજો પ્રશ્ન જણાવો. ત્યારે ગામના વડીલે કીધું કે અમારા ગામમાં કોઈ મોબાઈલનો ટાવર નથી પકડાતો. હા, કારણ કે એને ગમકારી બોલાવી. પણ સાહેબ આ ગુજરાત છે, તમને કોઈ ઈ ભાઈ એના છોકરાને બાબા રામદેવ પાસે લઈ ગયા. આનંદની વાત છે મિત્રો. અમારા ધારાસભ્ય સાહેબ અહીં બેઠા છે. સાહેબ, આપણા વિસ્તારના ધારાસભ્ય છે, એ ધારાસભ્ય પણ છે ને સારા સભ્ય પણ છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. હા, અમારે અહીંયા હસમુખભાઈ અને આખી એમની ટીમ મને બહુ ગમે. રાજકીય મિત્રો મને બહુ ગમે. સાહેબ, આપણું કામ બધાને જબા પહેરવાનું. હા, પણ સાહેબ તમને એક વાત કહી દઉં. હમણાં જ બેને શરૂઆતમાં અહીંયા ગાયું, ભગવાન રામને પણ યાદ કર્યા. અમારા અશોકભાઈએ પણ રામલલાની સાહેબ અહીંયા અયોધ્યામાં જે મૂર્તિ બિરાજે છે, મોર પીછમાં રંગ પૂરાઈ પૂરનારો મારો રામ છે, અને સૌના જુદા ઘાટ ઘડ્યાઈ ઘડનારો પણ મારો રામ છે. અયોધ્યામાં ભગવાન રામને આપણે જોયો ને સાહેબ, એના ધન્યવાદ આપણા વડાપ્રધાનને આપવા પડે. એમાં કોઈ વાતને, શંકાને સ્થાનને એકવાર જોરદાર તાળીઓથી બિરદાવો. વાહ યાર, તમારું ગળું ગજબ છે હો યાર. એનું ઘરે કેટલું હાલતું છે, વગર માયકે આવો પડકારો કર્યો. એકવાર તાળીઓથી વધાવો. આમાં શું છે, માણસ જો તાલુકા પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, પણ સાહેબ એ બધું ઓફિસ છે. ઘરે જાય ને એટલે કાર્યકર્તા થઈ જાય. સંગીતા બટેકા કેટલા લાવું? 2 કિલો. હો, સિટી નહીં. મેં એકવાર મારી હતી, હજી વાહો દુખે. સિટી નહીં મારતા યાર. એટલે જો અહીંયા સિટી સારી ન લાગે, આપણી બહેનો બેઠી, માતાઓ બહેનો બેઠા છે યાર. તમ તારે આમ જો મોજ આવે. આ સિટી મરાય, એનો અમુક ઉંમર હોય, અમુક વસ્તુ અમુક ઉંમરે સારી લાગે. આ નાની ઉંમરની બહેનો પાણીપુરી ખાય, અમુક 80 વર્ષના માડી પાણીપુરી ખાવા જાય, 2 હાથ જોડું ન જાતા. અમારા નિકોલમાં એક માડી 80 વર્ષની ઉંમરે પાણીપુરી ખાવા જાય, મોઢામાં ફર્નિચર નહીં, ગગ્ગા મંજો પાણીપુરી બનાવી દે ને. ઓલા ભૈયાજી આમ રગડો બનાવ્યો ને સાહેબ, મોટી જબર પૂરી લીધી. 70 વર્ષની ગીતાબેન માજીની ઉંમર, અને આમ પાણીપુરી, માજીને મોઢામાં ફર્નિચર નહીં, રગડાવાળી પાણીપુરી આપીને પાણી ભરીને માજીએ મોઢામાં પૂરી મૂકી, ડફ દઈને ફુવારો છો, પાણી રગડામાં પડી ગયું.
મને પાણીપુરી ખાવી છે. અમુક વસ્તુ અમુક ઉંમરે સારી લાગે. અને એક બીજી વિનંતી કરી દઉં, મારા જેવી સ્કિન હોય ને ગીતાબેન, જે બહેનોની મારા જેવી સ્કિન હોય ને એ બહેનોએ લિપસ્ટિક કોઈ દી ન કરવી હો. શું કામ ખબર ગીતાબેન? જાંબુડું ફાટ્યું હોય ને એવું લાગે. હા હા રિયલી યાર, પ્રેક્ટિકલ તમે જોઈ લેજો યાર. અને બીજું, બહુ જાડા માણસ હોય ને એને ટી શર્ટ ન પહેરવું, કારણ કે 7 કિલોના ચણાના લોટમાં 10 કિલો જબલુનો લોટ ભર્યો હોય ને એવું લાગે. મારું નામ કમલેશ છે, કમલેશ પ્રજાપતિ, ઉમાપતિ, રાષ્ટ્રપતિ, ગણપતિ ને પ્રજાપતિ. બાકી ઘણા કરોડપતિ હોય ને ઘણા રોડપતિ હોય. હા, હું અહીંયા જ રહું છું. હમણાં તો એક બેન મારી, અમારા તો ઘરે હું હતો ને તો ભિખારી એક આવ્યો મારા ઘરે ભિખારી આવ્યો. આમ તો કલાકારના ઘરે આવે નહીં. હા હવે આવે ગીતાબેન, આ તો હસવા માટે કહું. હા હવે આવે હો. તે મારા ઘરે ભિખારી આવ્યો ને તે ભિખારીએ ડોરબેલ વગાડ્યો. એટલે મેં આમ ડોરબેલ વગાડ્યો તો હું ફ્રીજમાં ગયો. ફ્રીજમાં ખાલી ભાત હતા ફ્રીજમાં ખાલી ભાતનો કટોરો હતો. તે હું આમ ભાત લઈને આવ્યો, ભિખારીએ ડોરબેલ વગાડ્યો. મેં આમ ભાતનો કટોરો આપ્યો ને તે ભિખારી કે સાહેબ ખાલી કોરા ભાત છે? મેં કીધું હા. તે મારા હાથમાં ભાતનો કટોરો અને ભિખારી ખીચામાંથી મોબાઈલ કાઢ્યો. પણ કયો મોબાઈલ? સફરજનનું બટકું ભરેલું ચિત્ર દોરેલું આવે ને એ 16 Pro. યસ બ્રો. તેણે ખિસ્સામાંથી એપલ કાઢ્યો. એ કે સૌલી ઘરે જોતો આપણા ફ્રીજમાં કઢી કે દાળ કાંઈ પડ્યું છે? ઓલી કે નહીં. એને ફોન મૂકીને મને કે સોરી સાહેબ, અમે કોઈ દી કોરા ભાત ખાધા નથી. તે સાહેબ મારા હાથમાં ભાતનો કટોરો, એના હાથમાં એપલ મોબાઈલ. ઘડીક તો મને ઈ ન સમજાણું કે અમારા બેમાંથી ભિખારી કોણ. પણ સાહેબ પછી ભિખારીને મેં કીધું હવે હાલતો થા, તને એક ભાતનો દાણો ન આપું. ચોથા મકાને જઈને પાછો આવ્યો. મને કે કમલેશ પ્રજાપતિ કે નહીં? ઓળખી ગયો. અમુક જગ્યાએ કોઈક ઓળખી જાય મજા આવે, અમુક જગ્યાએ કોઈક ઓળખી જાય બીક લાગે. તે સાહેબ ભિખારી મને ઓળખી ગયો કે હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ કે નહીં? મેં કીધું દોસ્ત તું ઓળખી કેમ ગયો? મને કે ઇન્સ્ટાગ્રામમાં આપણે ફ્રેન્ડ છીએ. તાત્કાલિક અનફોલો કર્યો. જેટલા યુવાન મિત્રોની સગાઈ બાકી છે ને એને 2 હાથ જોડીને વિનંતી કરું કે કારકિર્દી બનાવવા મહેનત કરજો. કારણ કે ફેસબુકમાં તમે રિંકલ સમજીને વાત કરો ને 3 વર્ષ પછી રઘો નીકળે છે. હા એટલે ધ્યાન રાખજો સાહેબ. પણ કેવી છે આ ગુજરાતની ધરતી, એની એક વાત કરીને પછી આગળ ઉપર સન્માન લઈને જલ્દી પાછા આપણે બેનને સાંભળવા અહીંયા અમારા સાહેબ બેઠા છે, રાજકીય ક્ષેત્રના મહેમાનો બેઠા છે. એટલે કહું સાહેબ આપણું આ ગુજરાત છે ને ગુજરાતની ધરતી કેવી છે સાંભળજો. ગુજરાત મજા આવે તાળી પાડજો, હાંકલો પડકારો કરજો. એથી વધારે મજા આવે ખીચામાં હાથ નાખજો. હું આવ્યો ને, ગીતાબેન બોલતા હતા તો બધા લાખો રૂપિયા ઉડાડતા હતા. હું આવ્યો તો અદબ પાડીને ખીચામાં નાખીને બેસી ગયા. મેં કેમ જાણે કુંવારી જાનું લૂંટ્યું હોય ને મોરલા માર્યા હોય. પણ કેવું છે આ ગુજરાત ગીતાબેન? ગણજો તમે ગુજરાતમાં શું શું વખણાય તમને કહું. ગુજરાતની મહેમાન ગતિ, ગુજરાતનો વેપારી, ગુજરાતી ગરબા, ગુજરાતી ભોજન, અમદાવાદની ઉત્તરાયણ, પતંગ અને દોરા, સીધી સૈયદની જાળી, આઈઆઈએમ અને સુરતનું ઊંધિયું, ઘારી, ખમણ અને ઢોકળા, દોરાનો માંજો, સુરતનું જમણ ને રાજકોટની ચીકી, પેંડાન, ખાખરાન, શમશાન અને રાજકોટની રંગલી પ્રજા, જામનગરની બાંધણી, કચોરીન, તાળાન, આજણ, કચ્છની કળાન, કારીગરીન, ખુમારી, મોરબીની ટ્રાઇસ ને નળિયા, વડોદરાની ભાખરવાડી, નવરાત્રી, વીરપુર, જલારામ બાપા, બગદાણામાં બજરંગદાસ બાપા, ભરૂચની ખારીસિંગ, લોકમાતા નર્મદા નદી, દ્વારકાનો દ્વારકાધીશ ને સોમનાથ મહાદેવ, ભાવનગરના ગાંડાન, ગાંઠિયા, મોઢેરાનું સૂર્ય મંદિર, પાલનપુરના હીરાન વેપારી, હોરઠનો હાવજ ને હોરઠિયાર ને કાઠિયાવાડના કાઠી દરબાર ને કુંભાર, હળવદના બ્રાહ્મણ ને રાજકોટના ભરવાડ, અમરેલીના કણબી પટેલ ને પોરબંદરના મેર, કાઠિયાવાડી ડાયરા, થાન શાબુદ્દીનભાઈ રાઠોડ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતની 7 કરોડ જનતા બહેનો ભાઈઓ, આવી મોજ આવે છે ને. આવો પડકારો દેશો ને તો ધીરે ધીરે મારે દિલ્હી જવું છે. અને હવે મોદી સાહેબ આવે એટલે કહે છે મારા ગુજરાતના યુવાનો વન્સ મોર. યસ, હા ઘરે કરો પ્રોગ્રામ એક આપણે પારકે પાદર તો ફરમાઈશ છે વન્સ મોર. પણ યાર તમારી ફરમાઈશ લઈ લઉં છું. મારા ગુજરાતના યુવાનો માટે 2027માં બહેનો ભાઈઓ, મારા ગુજરાતના વાંઢા યુવાનો માટે 2027માં સાઉથ આફ્રિકા જઈ અને ગુજરાતના વાંઢા યુવાનો માટે સાઉથ આફ્રિકાથી સુકન્યા યોજના લાવીને મારા ગુજરાતના વાંઢાઓને પરણાવી દેવામાં આવશે. પડતા નહીં હો ભાઈ, દેવના દીધેલા છો તમે, મારા દેવના દીધેલા છો, પણ પડતા નહીં. તાળીઓથી બધાઓ યાર બાલ્કની 3 માળેથી સાંભળે યાર. વિચાર તો કરો કેવો પ્રોગ્રામ. આમ તો જુઓ એમ થાય કે રાત રોકાઈ જાય પણ કાલે પાછો સાવરકુંડલા છે.
એટલે એવી મજા છે. ત્યારે માના આંગણે બેઠા છીએ અને મેલડીને તો હું શ્રદ્ધાથી પૂજું છું. કુળદેવી ચામુંડા છે પણ મારી 18 વરણ મેલડીને પૂજે હો. મેલડીના ફળે જેને એકવાર કોઈ દીકરી કે કોઈ દીકરો દુઃખ હોય, યુવાન મિત્રો બે હાથ જોડીને કહું છું કે અત્યારે સમય એવો છે કે કદાચ કોઈ ધંધામાં નુકસાન આવે, કોક આડાવળી ભૂલ થઈ જાય ને માડી, ત્યારે જુવાન છોકરા અત્યારે ન કરવાનું કરી નાખે છે. પણ જાહેરમાં તમારા માધ્યમથી એટલું કહું છું કે એકવાર આ માળીના ખોળે આવી જાઓ. ચારેય દિશાએ તમે ભટકાઈ લીધા હોય, દુનિયામાં કુટુંબે કોઈ દી તમને સાહેબ સાથ ન આપ્યો હોય અને તમને ચારેય દિશાથી અંધારા લાગે, ત્યારે એકવાર મેલડીના ફળે આવીને કહેજો કે મારતોય તું ને તારતોય તું, માં તારી સિવાય મારું કોઈ નથી સાહેબ. ધોળે દિવસે તમને મેલડી છે ને એ પડકારો દેશે, મેલડી તમને હોકારો દેશે. ઈ આ માં છે, શ્રદ્ધાથી જેને પૂજે ને માં એની છે સાહેબ. મેર હોય જો મેલડીની તો પછી હવબાજી હવળી પડે. મેર હોય જેને મેલડીની માડી, મેર હોય જેને મેલડીની એને હવબાજી હવળી પડે. ઘડનારો પણ હવળી ઘડે, રેખ કરમની રાજડા જેને મેર હોય મેલડીની. એવી આપણી ઉપર જ્યારે મેલડીની મેર છે, ત્યારે અમરાઈવાડીની આ પાવન ભૂમિમાં આપણા ધારાસભ્ય શ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલ અત્રે ઉપસ્થિત. સાહેબ આપને શબ્દોથી બિરદાવું છું, જોરદાર તાળીઓથી આપણા ધારાસભ્ય શ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલને બિરદાવો. અને સ્વાગત કરવા માટે હું જય માડી સ્વાગત કરશે ડૉક્ટર સાહેબ હસમુખભાઈ પટેલનું, એમને જોરદાર તાળીઓથી બિરદાવો. માય ઉપાસક અરવિંદભાઈ જય માડી આપણા ધારાસભ્ય ડૉક્ટર હસમુખભાઈનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી બિરદાવો. ત્યારબાદ કટોસણ સ્ટેટના બાપુ, વાહ. ભૂ ઠેકાણે ભૂ ભરે ને ભૂમાં ભૂ ભરનાર, ભૂ પીવડાવે ભૂપને કાં દરિયો ને કાં દરબાર, એવા અમારા કટોસણ સ્ટેટના બાપુ સાહેબ અત્રે ઉપસ્થિત છે. જયેન્દ્રસિંહ, એમનું સન્માન જયેન્દ્રસિંહ કરશે. વાહ, હસમુખભાઈનું સન્માન થઈ ગયું છે. ત્યારબાદ કટોસણ સ્ટેટના બાપુ, એમનું સ્વાગત જયેન્દ્રસિંહ કરશે. વાહ, બાપુનું સ્વાગત બાપુ કરશે. જોરદાર તાળીઓથી વધાવો બાપુને અને જયેન્દ્રસિંહને. વાહ. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન શ્રી હાઉસિંગના મુકેશભાઈ પટેલ, એમનું સ્વાગત કિરણભાઈ કરશે. તો મુકેશભાઈને પણ વિનંતી કરું આપનું સન્માન સ્વીકારશો. કિરણભાઈને વિનંતી કરું કે મુકેશભાઈનું સન્માન કરશો. હા. ત્યારબાદ મુકેશભાઈ પટેલનું સન્માન કિરણભાઈ કરી રહ્યા છે. સન્માનને એકવાર તાળીઓથી વધાવો યાર. આપણે તાળી પાડીને આ પ્રોગ્રામને દીપાવવાનો છો. જેટલા બેઠા છો એ તાળીથી વધાવો. ત્યારબાદ કૌશિકભાઈ કોર્પોરેટર શ્રી, એમનું સન્માન સ્વાગત બાબુભાઈ પટેલ કરશે. નથી? ઓકે, આગળ ગમનપુરા ના ગોગા મહારાજના ભુવાશ્રી, વાહ, મારા ગોગા મહારાજના સ્વયં ઉપાસક અને ગોગા મહારાજનું સ્વરૂપ સાહેબ જેના ખોળી આવતું હોય, ગોગા મહારાજના ભુવાશ્રી ગમનપુરાના, એમનું સ્વાગત બિપિનભાઈ કરશે. જોરદાર તાળીઓથી વધાવો. અહીંયા આપણી ઉપર એક બાજુ ગોગા મહારાજની દ્રષ્ટિ હોય, એક બાજુ માતાજી મેલડીની આપણા ઉપર દ્રષ્ટિ હોય, એવો માહોલ. પંકજભાઈ પટેલ, એમનું સ્વાગત. આ ઘડીક બંધ રાખજો મારા વાલા, ઓલી બાજુ જવા દે ઓડિયન્સમાં. ભુવાજીના સન્માન બાદ પંકજભાઈ પટેલનું સ્વાગત પીસી પટેલ સાહેબ કરશે. પીસી પટેલ સાહેબને વિનંતી પંકજભાઈ પટેલનું સ્વાગત કરે. વાહ. ત્યારબાદ કાકા ભાજીપાઉં દિનેશભાઈ, ક્યાં છે દિનેશભાઈ? કાકા ભાજીપાઉં દિનેશભાઈ ક્યાં છે? મને જરાક હાથ ઊંચો કરજો. કાકા ભાજીપાઉં પંકજભાઈનું સન્માન થાય. ત્યારબાદ હા, હું જાઉં છું કાકામાં, એટલે હવે ડિસ્કાઉન્ટ લઉં. ડિસ્કાઉન્ટ નહીં હોય, 100% હોય. વાહ વાહ. અમારે કાકા ભાજીપાઉં આપણે હાઈવે ઉપર છે જ ને. વાહ, થઈ ગયું. વાહ, એમનું પણ સન્માન થઈ ગયું. કાકા ભાજીપાઉં દિનેશભાઈ બાકી છે. વાહ. એમનું ગલભાઈ કરશે સન્માન. કાકા ભાજીપાઉં દિનેશભાઈનું સ્વાગત. દિનેશભાઈ, વાહ, છૂટા ફૂલથી ત્રિશુળથી સન્માન થઈ રહ્યું છે. અને ગલભાઈ પણ કાકા ભાજીપાઉં દિનેશભાઈનું સ્વાગત અહીંથી કરશે. આગળ ખરોડના મૂળી, હા હા, હું ઓછું ભણ્યો ને એટલે મને પાછું ગુજરાતી ઓછું થાય. ખરોડના મુખી શ્રી મહાદેવભાઈ, એમનું સ્વાગત ભવ્ય પટેલ કરશે. ભવ્યભાઈ પટેલને વિનંતી કે આપણા ખરોડના મુખી શ્રી મહાદેવભાઈ પટેલ છે, મહાદેવભાઈ છે, એમનું સન્માન ભવ્યભાઈ પટેલ કરશે. વાહ વાહ કાકા વાહ. જો કાકાના ભાજીપાઉં છે માડી, વાહ વાહ વાહ. ખરોડના મૂળ આપણા મુખીશ્રી, હા, જોરદાર તાળીઓથી બધા સન્માન સ્વીકારનાર અને સન્માન કરનાર મહાનુભાવોને તાળીઓથી બિરદાવો. જય. મુખીશ્રીનું સન્માન
વાહ. જોરદાર તાળીઓથી બિરદાવો, જેમનું સન્માન માડી જ કરશે. વાહ વાહ. હવે કોઈ સ્વાગત હોય તો મને નામ આપી દો. જરાક મને સારા અક્ષરે નામ લખીને આપજો લ્યો, કારણ કે હું કોનું મફાભાઈનું કરવાનું છે. મફાભાઈ ભરવાડ, એનું સન્માન પણ માડી જ કરશે. માડી તમે બધાનું સન્માન કરો એટલે મારે અલગ અલગ નામ ન લેવા પડે. મફાભાઈ ભરવાડ, વાહ વાહ. મને ગમે અહીંયા અમારા પાછો એવો ડાયરો હોય, ભરવાડો હોય અને એમાં ભુવાશ્રીઓ હોય, એમાં દરબારો હોય, કેવી મોજ આવે સાહેબ ડાયરામાં. વાહ. મફાભાઈનું સન્માન પણ અહીંથી એ માડી જ કરશે. અને મારું સન્માન તમને સારું લાગે તાળીઓથી કરજો તમે. હા, 2-4 જણાએ તાળી પાડી, ધન્યવાદ. વાહ. હવે વાહ 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 વાહ, સરસ. જો અમારે હું તો મારે ઓળખાણ્યું નીકળવા મળી, કારણ કે હું તમારો પાડોશી જ છું. હાઈવે વટીને આવો એટલે આપણે અહીંયા જમાવટ જ હોય. પણ એવી જ્યારે અહીંયા સન્માન ધારાસભ્ય સાહેબથી લઈને કોર્પોરેટર શ્રી અને સૌ આખી જે ટીમ એમની આવી છે. હા, હવે બને એટલો અંદર અવાજ ઓછો કરજો. થોડીક ક્ષણોમાં ગીતાબેન અહીંયા આવે છે અને કાર્યક્રમ આપણે શરૂ કરીએ છીએ. અમારા સાજિંદા મિત્રો અને અમારી આખી ટીમ, સાઉન્ડ ઓપરેટર, આ બધાની મહેનત હોય છે. વાહ. હવે તમારું મારી સમક્ષ, મારી સામું, મારું તમારી સામું ધ્યાન હોવું જોઈએ, કારણ કે આપણે ગાઈએ છીએ ને, રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે, એમાં એક શબ્દ આવે ચિત્ત મેં ધ્યાન દે. કારણ કે ધ્યાન જીવનમાં બહુ મહત્વ છે. ગાડી ચલાવવાળોને ગાડીમાં ધ્યાન હોવું જોઈએ. હા, અમારા કલાકાર મિત્રો માટે ચાનું વ્યવસ્થા, કારણ કે એ અમારા માટે એનર્જી છે. અમે બીજું કાંઈ પીતા નથી, એટલે ચા અમને આપવા માટે વિનંતી. સ્ટેજ ઉપર 5 મિનિટ ચા આવી જાય. અને ગીતાબેન મને કહીને ગયા છે કે તમે અડધો કલાક હસાવજો બધાને, એટલે ચા અમારા કલાકારો માટે આવી જાય. ચાએ ટાળ્યું શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો, હાહુનું કયું વહુ કરે નહીં કોનો કરવો ધોખો. એટલે અમારા કલાકારો માટે ચા આવી જાય. હા, અને આમાંય ચાની મને બહુ, હસમુખભાઈ સાહેબ, હું ચાની વાત આવે એટલે ખુશ થઈ જાઉં, કારણ કે મારે ચાની હોટલ હતી હો, રાજુલા પાસે ઈંડોળા ચોકડી. અને આ દેશના ચા વાળાને તો બધા સારી રીતે ઓળખે છે સાહેબ. ધવલભાઈ ભુવાજી આપણી સમક્ષ હોય તો એમનું સન્માન પણ કરવાનું છે. ધવલભાઈ ભુવાજી, બાઉભાઈ ધવલભાઈ ભુવાજીનું સન્માન કરશે. ધવલભાઈ ભુવાજીને વિનંતી સ્ટેજ ઉપર આવે અને બાઉભાઈને વિનંતી કે ધવલ ભુવાજીનું સન્માન કરે. હા હા, વિજયભાઈ, મને નામ હરખું કયો યાર મારે. હા, વિજયભાઈ, વિજય ભુવાજી ને, વિજયભાઈ ધવલ ભુવાજીનું સન્માન કરશે. વિજયભાઈ તાળીઓથી બતાવો એમને. આમાં શું છે, ટ્રાન્સફર થાય ને, તમે ત્યાંથી બોલો, તમે બીજાના કાનમાં કહો, એ મારા કાનમાં કહે, એટલે શબ્દ આખો ફરી જાય. પણ અહીંયા શબ્દ કરતાં ભાવ મહત્વનો છે. અને અહીંયા જે ભુવાશ્રીઓ પધાર્યા છે એમનું હું શબ્દોથી સ્વાગત કરું છું, કારણ કે અમારા માટે રસનશાઓ સાવ જુદી અને રિવાજ સાવ નોખા. અમારે મન તો શબ્દો છે એ જ કંકુ ને ચોખા. અમારા માટે શબ્દો છે એ જ કંકુ ને ચોખા. વાહ. સન્માનનો દોર પૂર્ણ થયો. આપણે સન્માનનો દોર પૂર્ણ માડી, સન્માનનો દોર પૂર્ણ. વાહ, ધન્યવાદ. એકવાર માડીને જોરદાર તાળીઓથી બિરદાવો. વાહ, મારું સન્માન અહીંયા માડી કરે છે, જોરદાર તાળીઓથી બિરદાવો. વાહ, ખૂબ માડીનો ભાવ છે તો મારું સન્માન કરે. એ ભાઈ, એ બધાનું સન્માન મેં કર્યું, મારું સન્માન માડી કરે છે, તાળીઓ પાડો. આ માડી હાર પહેરાવ્યો છે ને, હવે હાર પહેરીને જ બોલવું છે. હા, થોડા ઓલી બાજુ ફોટો. હા, એક વાર હાર પહેર્યો તો હજી હપ્તા ભરું છું, એટલે હાર પહેરવામાં ધ્યાન રાખવું. પણ આ હાર જે છે ને, એ હપ્તા મૂકી અને રોકડેથી મર્સિડીઝ છોડાવી શકે ને એટલા આશીર્વાદ ભુવાજી આપ્યા છે હો. હા, એટલે જેના ખોળીએ માં રમવા આવતી હોય ને એના આશીર્વાદ મળે ત્યારે ભાગ્યના તાળા ઉઘડી જતા હોય. અહીંયા અમારા મહેશભાઈનું સન્માન ભુવાજી, મહેશભાઈ, અશોકભાઈ, હા, અમારા અશોકભાઈ બારોટ. અશોકભાઈ આવો. ખૂબ સુંદર મજાના આપણા કચ્છના ટહુકતા મોર સમાન એવા લોકગાયક બારોટ શ્રી અમારા ભાઈને એકવાર જોરદાર તાળીઓથી બધાવો અશોકભાઈ બારોટને. હા, મહેશભાઈ, મહેશભાઈ રબારી ક્યાં છે અમારા ગીતાબેનના ભાઈ? મહેશભાઈ રબારી ગીતાબેનના ભાઈ અને અમારા પણ ભાઈ એવા.
મહેશભાઈ રબારીનું સન્માન મફાભાઈ કરશે. મહેશભાઈને વિનંતી સ્ટેજ ઉપર આવે. વાહ મહેશભાઈ, મહેશભાઈને વિનંતી સ્ટેજ ઉપર આવે. ક્યાં ગયા મહેશભાઈ? આવે છે, આવે. ક્યાં ગયા? આવવા દો, આવવા દો, આવવા દો. મહેશભાઈ આવો. બ્લુ શર્ટ, બ્લુ શર્ટ. વાહ વાહ વાહ. રેડ બ્લુ કેવું બ્લુ? હા બ્લુ શર્ટ. મહેશભાઈને જોરદાર તાળીઓ. ગીતાબેનના ભાઈ છે હો, જોરદાર તાળીઓથી બતાવો. અને અમારી આખી ટીમ, અમે પણ ગીતાબેનને બેન માન્યા છે. અને આવી બેન સાહેબ ભાગશાળીને મળે હો. પેઢીઓની પુનાઈ હોય ને ત્યારે આવી બેન મળે. જોરદાર તાળીઓથી મહેશભાઈને એકવાર બિરદાવો. ખૂબ સુંદર મજાનું આખા કાર્યક્રમનું રાત દી આયોજન કરતા હોય છે મહેશભાઈ રબારી. જોરદાર તાળીઓથી બતાવો. ભુવાશ્રી મહેશભાઈનું સન્માન કરશે. નહીં, બધાનું આવી ગયું. અમારે દિનેશભાઈ, અરે આવો દિનશા, અમારા દિનશાને એકવાર અહીં સન્માન કરો માડી. પધારો દિનશાભાઈ, જોરદાર આવો. એક આપનું શબ્દોથી સ્વાગત. અમારા દિનશાભાઈને એકવાર જોરદાર તાળીઓથી બિરદાવો. અમારા માટે સાહેબ ઘરેણું છે દિનશાભાઈ, એટલે ખૂબ એના ઉપર માડીની પણ એવી મહેર છે. જોરદાર તાળીઓથી દિનશાને એકવાર જોરદાર અમારા દિનેશભાઈને વધાવો. વાહ, એટલા એ સરળ છે ને કે આમ જલ્દી ટેજ ઉપર ન આવે પાછા. વધાવો તાળીઓથી દિનશાને ભાઈ. વાહ જોરદાર. અરે બે ચાર જણા કેમ તાળીઓ પાડો? બીજા હું તમને કઈ આમ અદબ પાડીને બેહવાનું કીધું છે? હા એમ ખખડો ને મારા વાલા. હા 5 લીટર મોકલાવું તમને. અમારા ગેલાભાઈ ભુવા, મેલડીના ભુવા, એ પણ અત્યારે અહીંયા પધાર્યા છે. ગેલાભાઈ ભરવાડ, એમને પણ હું આ શબ્દોથી બિરદાવું છું. સન્માનનો દોર પૂર્ણ થાય પછી 2-5 મિનિટ લઈને બેનને ફરીવાર આપણે વિનંતી કરવું અને પેટ ભરીને જેટલા પણ તમારા જે ગીતોની ફરમાઈશ છે આપણે માણીએ. કેટલી સરસ લાઈન ઊભી છે. આમ જો રેશન કાર્ડમાં ઊભા હોય એમ ઊભા છો મારી સામે બધા. પણ કાંઈ વાંધો નહીં, હવે તમે તાર ઊભા રહ્યો હોય તો ઊભા રહ્યો. અડધો પ્રોગ્રામ થઈ ગયો છે. હા હું તો વિચારતો હતો કે અંબિકાવાળા ભાઈ ક્યાં છે, એને ફોન કરું કે આટલી બધી ઘરાગી છે ને તમે હોઈ ગયા છો. હા એ પણ અહીંયા જશે ક્યાંક. અને આવે આમ તો હાકડી જગ્યામાં પ્રોગ્રામની મજા આવે. બધા આમ હૂંફથી અડી અડીને ઊભા રહીએ, એકબીજાને આમ હળી મળીને ઊભા રહીએ. વાહ, બધાનું સન્માન થઈ ગયું ને. ચા એક આવી, ચા ચા આવે છે? બોલો બોલો. અમારા સાજિંદાઓને સન્માન નથી જોતું, ચા જોતી છે. કારણ કે ચા નહીં આવે ને તો નાડ્યું તૂટશે. અમારી નાડ્યું હોય ને, નાડ્યું એટલે નસ. હા નસ એટલે રગ. અને કઈ રગ ક્યારે પકડવી એ ઘરવાળીને ખબર હોય. એટલે અમારા સાજિદા મિત્રોને ચા પાણી પહોંચાડો. બાકી સન્માન સૌનું. હા હું તો બોલીશ તમે આરામથી. ચા ઉકળવા દેજો, પકાવજો સારી. હા ચા ગરમ સારી અને પત્ની નરમ સારી. ચા ગરમ સારી માડી. ચા ગરમ સારી અને પત્ની નરમ સારી. ગાંઠિયા વણેલા સારા, છોકરા ભણેલા સારા. ક્રોધી કામના સારા, આળસુ આરામના સારા. જો ફરી ફરમાઈશ આવે. અમારે રવિભાઈ ભુવાજી, રવિભાઈ ભુવાજીનું સન્માન અમારે ગલભાઈ કરશે. જોરદાર તાળીઓથી બિરદાવો. રવિભાઈ ભુવાજી, એમનું સન્માન અમારે ગલભાઈ અહીંથી કરશે. જોરદાર તાળીઓથી બિરદાવો. વાહ વાહ વાહ. શાલથી અને પુષ્પથી અને એમાંય પાછા ત્રિશૂળથી છૂટા ફૂલની વર્ષા કરી. અમારા માટે માડી યાદગાર પ્રોગ્રામ છે હો. હા કારણ કે આ જે ફૂલ છે ને એ ફૂલ બીજા માટે ફૂલ હશે. કારણ કે અમારી ઉપર તો માં પોતે માડીએ અહીંયા સાહેબ વર્ષા કરી હોય ને, કંકુ છાટણા કર્યા હોય ને, એવો અમારા માટે આનંદ છે યાર. હા આવો લાભ બહુ ભાગ્ય અમને મળે. તમારો ભાવ છે ને ખૂબ ખૂબ અમે આવકારીએ છીએ. અને અહીંયા સાહેબ આ જાગૃતિ નગરના આંગણે અહીંયા મેલડી સાક્ષાત આપણી વચ્ચે હાજર હોય ને એવો માહોલ સર્જાણો છે. બાકી આવો પ્રસંગ ઘરે કરી તો જોજો સાહેબ. ચારેય બાજુ જ્યાં નજર પડે ને ચારેય બાજુથી બધા માય ભક્તો આપણને બધાને નિહાળી રહ્યા છે ને એવો રૂડો આ માહોલ. અને હું કહું છું કે દેવ દિવાળી આજે છે, કાલે હું તિથિ ભૂલી ગઈ, આવતીકાલે, એટલે આમ તો 12 વાગ્યા પછી. હા અને આવતીકાલે પણ અહીંયા કાજલબેન ડોડિયાનો ગરબાનો પ્રોગ્રામ છે ને. હા ગરબાનો પ્રોગ્રામ છે. અમારો પ્રોગ્રામ અત્યારે છે, એટલે અત્યારે અમારો પ્રોગ્રામ સાંભળો એવી વિનંતી. તમારા આમંત્રણને હું શિરોમાન્ય સ્વીકારું છું ભુવાજી, પણ સવારની ફ્લાઇટ છે મારે સાવરકુંડલાની.
એટલે મારા માટે તો એ સ્વિફ્ટ છે એ ફ્લાઇટ ભુવાજીના ફરીવાર દર્શન કરવા આવીશ, કારણ કે ઓઢવ જ રહું છું અહીંયા. એટલે ફરીવાર આપના અને યુએસએ મને લઈ જાજો. હમણાં મને ગીતાબેન આફ્રિકા લઈ ગયા હતા, પણ એ લઈ ગયા, પણ આફ્રિકાને ઓલી કાળિયું છોડ્યું મને પાછો નહોતો આવવા દીધું. હા, ગીતાબેન કે અમારા ભાઈને મૂકો, એ કે અમારી કન્ટ્રીમાંથી તમે છોકરાને પાછો ન લઈ જાઓ, એ કે આટલો હેન્ડસમ છોકરો અમારી કન્ટ્રીમાં નથી એમ. એટલે હમણાં આફ્રિકા અને કતાર ગીતાબેન સાક્ષી લે, ખોટું થોડો બોલો, પૂછી જુઓ. ગીતાબેન લઈ ગયા હતા મને યાર. અને બીજું કહી દઉં, માડી આપે જ્યાં આજે પ્રોગ્રામ તો રોજ છે, પણ બેન શ્રી ગીતાબેનનો પ્રોગ્રામ રાખ્યો છે. હું તો ગીતાબેન સાથે લગભગ મહિનાના 10 દિવસ અમારે ગીતાબેન સાથે જ કાર્યક્રમ હોય, પણ બેની દીકરીઓ અહીં બેઠી છે ને માડી, અને આપનામાં માડીનો વાસ છે એટલે હું બોલું છું. કારણ કે આ અરવિંદ ભુવાજી નથી, આની અંદર માડી રમે છે. અને માં જેનું ખોળિયું ચોખ્ખું હોય ને એના ખોળીએ જ રમવા આવે. બાકી સાહેબ દુનિયામાં ઘણાય રખડે છે, એને ફણકી ન અડે. માં જેના ખોળિયા ચોખ્ખા હોય એના ખોળીએ માં રમવા આવે. સાહેબ સોનાની પાઘડી એમ ન પહેરાવવામાં આવે, માં નક્કી કરે ત્યારે. એટલે જેટલી દીકરીઓ અહીં બેઠી છે ત્યારે માડી તમારી હાજરીમાં આ દીકરીઓને કહેવું છે કે ગીતાબેન પણ આપણા ગુજરાત કચ્છની ભારતની દીકરી છે. અને ગીતાબેને માડી આજે દુનિયામાં ડંકો વગાડ્યો છે આપણા ગુજરાતી ગીત અને લોક સંગીતને મર્યાદાની સાથે. જે દીકરીઓના ક્ષેત્રમાં આગળ આવવું હોય ને તો ગીતાબેનનો પોશાક જોઈ લેજો. ઘણા એમ કે એકચ્યુઅલી મોડર્ન જમાનો છે તો ટૂંકા કપડાં પહેરવા પડે. અરે તમારામાં હોય ને તો પેની ઢગ પહેરવેશની સાથે તમે દુનિયામાં ડંકો વગાડી શકો તમારી સંસ્કૃતિનો. એ ગીતાબેને સાબિત કરી દીધું. સાહેબ એક રબારીની દીકરી, વિચાર તો કરો, વગડામાં એને સાહેબ જ્યારે એમ કહેવાય કે માને યાદ કરીએ છીએ, એક સમય ગીતાબેને વગડામાંય માને યાદ કરીએ છીએ લીંબોજને, અને એ માં સાંભળી ગઈ છે ગુજરાતની આવી એક ઉજળી દીકરી મને સાંભળે. એ દીકરીના રાજીપાને માડી કીધું કે હવે દુનિયા તને સાંભળશે બેટા. અને લંડનમાં સાહેબ હમણાં થોડાક સમય પહેલા તમે મીડિયામાં, સોશિયલ મીડિયામાં જોયું હોય તો, કોઈ વખાણ કરવાની વાત નથી, લંડનની પાર્લામેન્ટે ત્યાં ગીતાબેનનું લંડનમાં સન્માન થયું હતું. સાહેબ આ ગુજરાતને કેવડું મોટું ગુજરાત ભારતને ગૌરવ અપાયું. ગીતાબેનને એકવાર જોરદાર તાળીઓથી બિરદાવો આપ બધા. વાહ, માડીના દીકરા પપ્પુભાઈ છે, એનો પણ અમેરિકામાં આવો જ વટ છે. એમને પણ એકવાર પપ્પુભાઈને જોરદાર તાળીઓથી બિરદાવો. એટલે અમે અમેરિકા જવાના જ છીએ. માતાજી હા, માની કૃપા હોય ત્યારે જ ડંકો વાગે. બાકી જો આપણે ઘરે લાવો આછું આવ્યું. હા, સમસ્ત માડી પ્રસંગનો ભોજન સમારંભના દાતાશ્રીનું સ્વાગત. હા હું સમજી ગયો. સમસ્ત આપણા જે આ માડીનો પ્રસંગ છે એ ભોજન સમારંભના દાતાશ્રી સ્વર્ગવાસી નાગરભાઈ હરિભાઈ પટેલના સુપુત્ર બિપિનભાઈ પટેલનું સ્વાગત અહીંથી વિજયભાઈ પટેલ કરશે. એકવાર જોરદાર તાળીઓથી અમે બિરદાવો. આપણો જે આજનો 3 દિવસનો ભોજન જે સમારંભ છે એના દાતાશ્રી સાહેબ એ પરિવારમાંથી હોય. કરને અખતરો કોકદીક દઈને મોટું દાન, પછી રાતને દી તારા ભેરા રહે ભંડાર રામડા, કરીને અખતરો કોકદીક દઈને મોટું દાન. અહીંયા જે દાન દે ને સાહેબ, એકનું દાન દે ને 1,000 કરવાના આ મેલડીમાં તાકાત છે, પણ તમારામાં દેવાની તાકાત હોવી જોઈએ. મેલડી 1,000 પાછા આપે એ મેલડી છે. અને એ અમારે અરવિંદ ભુવા જય માડીની મેલડી છે. અહીંયા જેણે આપ્યું હોય ને એ વાવેલું છે. અહીંયા આપ્યું નથી, વાવ્યું છે. અને વાવો એ ઉગે, દાટો ને એ મૂંઝાઈ જાય. એક દાદા હોનાના બિસ્કિટ માડી, એક દાદા પાસે હોનાના 3 બિસ્કિટ, પણ કુલડીમાં દાટી દીધા ખાડો ગાળીને. જો બધા પાસે માયા હશે, સંપત્તિ બધા પાસે હશે, પણ સંપત્તિ કોને કહેવાય? ઘરમાં દાટી હોય એને મૂડી કહેવાય, માયા કહેવાય. બેંકમાં પડી હોય ને મૂડી કહેવાય, માયા કહેવાય. પણ જગતના ચોકમાં ખર્ચી હોય ને એને લક્ષ્મી કહેવાય. સાહેબ જગતના ચોકમાં જે વાપરી જાણો એને લક્ષ્મી કહેવાય. બાકી એક દાદા પાસે હોનાના 3 બિસ્કિટ, અને ભુવાજી રોજ ખાડો ગાળીને દાટે કુરડીમાં, અને 3 છોકરાને એમ કે આમાંથી એકય બિસ્કિટ અડતા નહીં મારા પેટના હોય તો. ઓલા કે પપ્પા એક બિસ્કિટ આપો ને તો આમ જો જમીન મકાનનું કરીએ, રોડ ટચ જમીન લઈએ. અત્યારે 2 વસ્તુની જમાવટ છે, એક રોડ ટચ જમીન અને સ્કીન ટચ મોબાઈલ. આ 2 વસ્તુની જમાવટ છે. તો 3 હોનાના બિસ્કિટ, અને રોજ ખાડો ગાળીને જોવે, કુલડીમાં બિસ્કિટ નાખે, ચેક કરે, પાછા દાટી દે. મોટા છોકરાએ કીધું બાપા એક બિસ્કિટ આપો ને. બિસ્કિટ એટલે હોનાની લગડી. એ કે એક નહીં, અડધું ન આપું, તમે લાખના 12 કરશો. 3માંથી એકય છોકરાને હોનાનું બિસ્કિટ અડવા ન દીધું. વાત સમજવા જેવી છે. એક દી બાપા બહારગામ ગયા ને, નાના છોકરાએ ખાડો ખોદી અને કુલડી કાઢી અને હોનાના બિસ્કિટ કાઢીને માલપા પાર્લેના નાખી દીધા. હોનાના બિસ્કિટ કાઢી અને માલપા પાર્લેના નાખી દીધા. 3 દિવસ પછી એનો બાપો બહારગામથી આવ્યો, કુરડી કાઢી અને બિસ્કિટ જોયું તો રાડ ફાટી ગઈ. કે નપાવટો, આમાં હોનાના બિસ્કિટ હતા. જોયું તો પાર્લેના. તે લોભીઓ હતો ને, વિશ્વાસ ન આવ્યો તો ચાખીને જોયું
તો હોનાની જગ્યાએ પાર્લેના બિસ્કિટ હતા અને ત્રણેય છોકરા સામે રાયડું નાખી કે લાખના બહાર કરશો, મારા હોનાના બિસ્કિટ ક્યાં ગયા, અહીંયા લાવો. ત્યારે નાના છોકરા એટલું કીધું કે બાપ, હોનાના હોય પાર્લેના રાયડું હું કામ નાખશો, હોનાના હોય પાર્લેના, તારે તો ખાલી ગણવાથી મતલબ છે ને, તારે તો ખાલી ગણવાથી મતલબ છે ને. સાહેબ, જેની પાસે પૈસો હોય કે હોનું હોય, યાદ રાખજો, ખાડો ગાળીને દાટી દેશો ને ખાલી ગણવાથી મતલબ હશે ને તો એ હોનાના ક્યારે પાર્લાના થઈ જાય એ ખબર નહીં પડે. પણ એકાદો જો જગતના ચોકમાં વાપર્યું હશે, અહીંયા જે પ્રસાદ મળ્યો એ કોઈની આંતરડી ઠારશે અને ત્યારે એ મેલડી તમારા ઉપર ખમકારા કરશે, ત્યારે પેઢીઓની ભૂખ કાઢી નાખશે, તમારી પેઢીઓની ભૂખ કાઢી નાખશે. પણ એ દેતા જીવ આલવો જોઈએ. બાકી અમુક જોજો તમે, નાકમાં આંગળી નાખે તો એમને ન કાઢે, સસવાળીને ગોળી કરે. હા, એને નાખી દે યાર. લોભિયા હોય તમે જોજો, એમાં સત્ય છે ને યાર. જો સાચું કહું છું તમને યાર, અમુક એટલા લોભિયા હોય, આમ જ કીરા કરે આમ. એક જણો તો બકરીની લીંડી હાથમાં લઈને ફેરો, મને કે જોતો ખરા ભગવાનની લીલા. મેં કહ્યું યાર ભગવાનની શું લીલા, તો મને કે તું બનાવી લે આવી. મકાન પકડવા પડ્યા. જો અમુક વસ્તુ, અમુક સત્ય તમને કહું, જે છે એ છે. આ તમે જુઓ, જેનાથી જે થાય સત્ય તમને કહું. આપણે નાના હતા, બહેનોને ધન્યવાદ છું. માડી નાના છોકરાને જો ને 5-7 વર્ષના, તો અત્યારના બહેનોને ધન્યવાદ આપો. હું કામ, અત્યારના બાળકને જોઉં તો ચોખ્ખું કેટલું, આમ એકદમ ચોખ્ખું ટિકટોક હોય. અત્યારના નાના છોકરામાં વોટ્સઅપમાં જાજો ફેર નહીં, બેયમાં ઘડીએ જોવું પડે, કાંઈ આવ્યું નથી. હા, કારણ કે ઓલામ ડાયપર હોય, માડી સમજી ગયા. ઓલાને ડાયપર પહેરાવી દીધું એટલે બહારથી એટલું રૂપાળું લાગતું હોય, પણ ડાયપર ખોલે ત્યારે ખબર પડે. અને મોબાઈલમાં એવું ઘડીએ વોટ્સઅપ જોવું પડે. જો આ મોટી ઉંમરના માવડીઓ બેઠા ને, મને બહુ ગમ્યો. માં બેઠા હોય ને, એક માવડીને મેં પૂછ્યું હતું, એક સાસુ વહુ બેઠા ને, તે વહુને પૂછ્યું, વહુ શાંતિથી બેઠી હતી. મેં કીધું બેન, તમારા સાસુ કેવા છે, સારા છે કે માથા ભારે છે? મને કે કમલેશભાઈ, અમારા બા તોબા છે, અમારા બા તોબા છે. હા, બા તોબા છે એમ. હા, એક જમાનો એવો હતો કે આજથી અત્યારે કોઈ પણ દીકરી હોય ને, અત્યારે સાસુ હોય એમ કહે કે મારે વહુ કેવી જોઈ, ભણેલી જોઈ, મારી વહુ ભણેલી હોવી જોઈએ, મારી વહુ રૂપાળી હોવી જોઈએ, મારી વહુને રસોઈ આવડતી હોવી જોઈએ, મારી વહુ ડાય હોવી જોઈએ, મારી વહુ ભણેલી હોવી જોઈએ. વહુની એક જ ડિમાન્ડ, સાસુ ન હોવી જોઈએ. હા, એટલે અત્યારનું બાળક એકદમ ચોખ્ખું હોય. બાકી આપણે 5 વર્ષના હતા ને, તરત આમ છોકરા સામું આપણે જોવો ને તો એટલું બધું ગોબરાઈન વાળું હોય, આમ કે ઘસી નાખે, બોરો પ્લસની જરૂર જ ન પડતી હો. અને આપણે કે ક્યાં ગયા તાર પપ્પા, એ મારા મમ્મીને ન ખબર હોય. અને અમુકને તો હેલોજન થતા હો, અહીંયા કઈ બાજુ જા, મંદિરે. આવું બાળપણ હતું. પણ અત્યારના બાળકો બહુ ચોખ્ખા યાર. એટલે બહેનોને ખાસ વિનંતી કહું, છોકરાને સાચવજો અને છોકરાને પપ્પાને સાચવજો. હા, કારણ કે તમારી હાટું કેટલી મહેનત કરે. સાયકલની તમને કહું, એન્ટીના ઉપર ટાયરની લબરિયું રિંગ સડાવીને ગેસનો બાટલો તમને લઈ આવી દે. હમણાં તો એક ભાઈ મેળામાં ગયો ને, તેની પત્ની ખોવાઈ ગઈ. મેળામાં ગયો ને કાકા, તેની પત્ની ખોવાઈ ગઈ. અને એક તમે જોજો, જેને માથે વાળ ન હોય ને, એ મિત્રો મને બહુ ગમે. એને માથું ક્યાં સુધી ધોવું એની ખબર ન પડે. અને બીજું શું ખબર, સવારે ઉઠો એટલે તૈયાર હોય એવું જ લાગે. એક છોકરો તો એના મમ્મી પપ્પાના લગ્નનો આલ્બમ જોઈ ગયો. આલ્બમ છુપાવીને રાખજો. એક છોકરો 15 વર્ષ પહેલા એના મમ્મી પપ્પાના લગ્નનો આલ્બમ જોઈ ગયો. તે આલ્બમ ખોલી, ફોટો આલ્બમ, અને એની મમ્મી કે મમ્મી, આ દરેક ફોટામાં તારી પડખે બેઠો એ લાંબા વાળવાળો કોણ છે? આ દરેક ફોટામાં તારી બાજુમાં બેઠો એ લાંબા વાળવાળો કોણ છે? હા, અરે તમારે યાર, આ ગીતાબેને મને બતાવ્યા. ભાઈ જો એની દાઢી યાર, વાળ તાળીઓથી બધાવો યાર, સારી હેરસ્ટાઈલ લાગે છે યાર. ના, જો મૂછું તો આવી રાખવી જ પડે. હા, ભાઈની મૂછું જુઓ, તમને એમ લાગે 10 ને 10 થયા છે, પણ લગ્ન પછી જુઓ ને તો એમ થાય 4 ને 40 થયા છે એવું લાગે. નહીં, આનંદની વાત છે. બાકી મૂછું રાખજો. હા, આવે એને, જો મારે આવે છે. બાકી અત્યારે ઘણા જાય ને, તમને કહું, હેર સલૂનની દુકાને, હેર સલૂન વાળા ભાઈને કે મને દાઢી સેટ કરી આપો. હવે 3 વાળા અહીંયા આવતા હોય ને, 3 વાળા અહીંયા આવતા હોય, ઓલાની પાસે કે સેટ કરી દો. એટલે એ નૂર છે આપણું. એટલે દાઢી મૂછ તો રાખજો, કારણ કે ભારતીને સાહેબ મૂછ તો હોવી જ જોઈએ. અત્યારે કેવું કરે છોકરાઓ, ક્લીન શેવ રાખે. મૂછ નથી રાખતા, દાઢી નથી રાખતા, ક્લીન શેવ કરાવે છે. પાછા છોકરીઓને જેમ વાળ લાંબા કરાવે છે, હાથમાં લીલી પીળી રીંગું પહેરે છે, અને પાછા કપડાય છોકરી જેવા પહેરે. આપણને ખબર ન પડે મુનિ છે કે મુનો છે. તો નો હોય મુનિ ને નો હોય મુનો, આપણને લાગે કે નમૂનો છે. એટલે મૂછ હોય એટલે ખબર પડે ભલામણા કે આ તો મરદ માણસની નિશાની છે, મૂછ છે એ સાહેબ. હે, આ મૂછ હંમેશા માટે રાખવી. ભલે આમ જ રાખવી, ઘરે જાય એટલે હેઠી કરી નાખવાની.
મારા એક મિત્ર છે હમણાં પીઆઈ બન્યા, તાજા પીઆઈ બને એટલે બહુ મજા આવે. ઘરે ગયા ને 6:30 એને બાલ્કનીમાં 2 ટ્યુબલાઇટ ચાલુ હતી. ઘરે જઈને કે કઈ આ ટ્યુબલાઇટ કોણે ચાલુ કરી? એને ઘરવાળી કે મેં કરી. કેમ? કે કાંઈ નહીં, જરૂર હોય તો કરવી પડે, બીજી 2 કરો, હું તો ખાલી પૂછું છું. હા, ગજબ છે. બહેનોને ખાસ વિનંતી, આમ તમે જોજો, હું અહીંયા રહું છું, મેં કીધું ને તમને, નિકોલની પાછળ ઓઢવ વિસ્તાર, એટલે નજીક જ થાય. મારી સામે એક પતિ પત્ની રહી છે, એવા ઝઘડે હવારમાં ઓલા ભાઈ એને ઘરવાળીને કે તું બરાડા પાડશો, કૂતરી જેવી લાગે છે. તો ઓલી એને ઘરવાળી કે તમે બરાડા પાડો છો, તમે કૂતરા જેવા લાગો છો. એ કે તું કૂતરી જેવી લાગે છે, કે તમે કૂતરા જેવા લાગો છો. એ કે તું કૂતરી જેવી લાગે છે. તો ઓલા છોકરા જાગી ગયા કે હે પપ્પા મમ્મી અમે તો ગલુડિયા. હા, અમારે ફરમાઈશ છે કે તમે અમુક તમે જો મહાભારત. હા, પણ આમ તો એ ઘરે જ થાય. પણ એવી મજા છે. ત્યારે એક બેન બગીચામાં ગયા ને, સાંભળજો ભાઈ, અવાજ ઓછો, બેનો થોડી વાતો બાકી રાખો, ઘરે જઈને કરજો. થોડી કાંઈ કરવી, થોડી ઘરે જઈને કરાય, એવું થોડું છે. હમણાં તો એક બેને, ગીતાબેન તમે તો બહુ સારું ગાવ છો, તમે ગાતા હોય તો સવાર સુધી સાંભળ્યા કરે એવું લાગે, કંઠમાં મીઠાશ છે. હમણાં ગીતાબેન, હું જે વિસ્તારમાં રહું છું ને, મારા બાજુના વિસ્તારમાં એક બેને એના ઘરવાળાને એવું કીધું કે ગીતાબેન આટલું સરસ ગાય છે તો મારે પણ ગાવું છે અને મારે દુનિયામાં નામ કરવું છે. એને ઘરવાળો કે રહેવા દે, તારું બહુ મોટું નામ છે આપણા કુટુંબ પરિવારમાં, તું ગાવાનું રહેવા દે. કે નહીં, મારે ગાવું છે, મને હાર્મોનિયમ લાવી દો, નારી શક્તિને પણ આગળ વધવા દો. એટલે એને ઘરવાળાએ કીધું રહેવા દે, નહીં મને હાર્મોનિયમ લાવી દો. તો ગીતાબેન એને ઘરવાળાએ હાર્મોનિયમ લાવી દીધું. હવારમાં તમને કહો એ બેન ગાવાનું ચાલુ કરે, આમ સાખી બોલે ને ત્યાં સામેવાળાને કૂતરી ભહે. જેવું એ બેન ગાવા જાય ને શ્રી ગણેશ, ત્યાં સામેવાળાને કૂતરી વાવ વાવ. એટલે મેં સાંભળેલું હોય એમ. અને અહીંયા એ બેન ગાવાનું ચાલુ કરે ને સામેવાળાને કૂતરી ભહે વાવ વાવ વાવ. ગીતાબેન ને આનંદ આવી ગયો. હા, વંશમોર ફ્રીમાં વંશમોર આવે છે. એટલે જેવા ઓલા બેન ગાવાનું ચાલુ કરે, ગીતાબેન ઓલા બેન ગાવાનું ચાલુ કરે ને સાખી બોલે ને સામે વાળાને કૂતરી ભહે વાવ વાવ. અમુક જોજો કૂતરાએ વાતું કરે. યાર મેં સાંભળ્યું હતું, એટલું બધું તમે એડવાન્સ ન થાવ એમ. ઘણાને એમ લાગતું હોય છે કે આમને કંઈક એવો સંબંધ હશે અને ગયો જન્મ કયો છે એ આપણને જ ખબર ન હોય. તમે જોજો ઘણા કૂતરા બાંધે ને એટલે શાહરા સોસાયટી ના આવે ને શાહરા સોસાયટી ના આવે એટલે હામાં ભયા પછી મિટિંગ કરે અને એમાં એ વાતું કરે. મેં સાંભળેલું. અને વાતુમાં શું કે ખબર, હે અમરાઈવાડી વાળો નીકળે હે એવું કે ઓલાને કે અહીંથી નીકળે પોસા પગે નકર વાહ ફાટી જાય. અને યુવાન મિત્રોને ખાસ કહું, 2 જણા હોય તો પાછો પગ લઈ લેવાય, ઓલા હાથ હોય ભાગી જવાય, હોબા ફાડી નાખે. એટલે આ બેન ગાવાય ને ઓલાની કૂતરી ભહે. અહીંયા જેવું ગાય ને સામે વાળાની કૂતરી વાવ વાવ વાવ. તમારે ઘરની કૂતરી લાગે. હા, એટલે ટૂંકમાં અહીંયા ઓલા બેન ગાય ને સામે વાળાની કૂતરી ભહે ને ઓલા બેન નો મગજ જોઈને ઘરવાળાને કે ઊભા થાવ, સામે જાઓ, બાબુભાઈને કયો એની કૂતરીને ક્યાંક મૂકી આવે. એ કે એમ થોડું આપણે ના પડે કે એને કૂતરી પાળી છે ને હું અહીંયા બોલું અને હું ગાવાનું ચાલુ કરું ને એની કૂતરી ભાંહવાનું ચાલુ કરે. ઓલો ઝોટો બંદૂક લઈને ગયો, બાબુભાઈ બહાર નીકળો. વાત સમજાય ને તો સવાર સુધી હસવું આવશે તમને, સમજાય તો. અને બધાને અહીંયા સમજાય એવું ન હોય. હું અમુક જોક્સ કહું, અમુકને અહીંયા સમજાય, અમુકને સવારે બાથરૂમમાં લાઈટ થાય ખી ખી ખી, ઓલા કાળીએ કીધી અત્યારે સમજાણું. એટલે આ જેવી ગાય સામેવાળાને કૂતરી ભહે એટલે ઓલા એને ઘરવાળાની બેને કીધું, સામેવાળા છે બાબુભાઈને કહી આવો કે તમારી કૂતરીને ક્યાંક બહાર મૂકી આવો. તો ઓલો ગયો કે ભાઈ બાબુભાઈ, એ કે તમારી કૂતરી છે ને મારી ઘરવાળી ગાવાનું ચાલુ કરે અને તમારી કૂતરી ભાંહવાનું ચાલુ કરે, તમારી કૂતરીને ક્યાંક મૂકી આવો. તે બાબુભાઈ એટલું બોલ્યા કે મેં તને કીધું. સમજાય તો સમજાય કે મેં તને કીધું કે તું તારી ક્યાંક મૂક્યા, કારણ કે શરૂઆત તારી ઘરવાળી કરે છે. સાહેબ ગળા વગર ગવાય નહીં અને દાંત વગર ચવાય નહીં. મોટાના વેમમાં મરાય નહીં અને ખોટા હારે ફરાય નહીં. અમુકને ઘેર લવાય નહીં, અમુકને ઘેર જવાય નહીં. ન ખાવાનું ખવાય નહીં, ખાધું હોય તો કહેવાય નહીં. ગધેડાને બોકો ભરાય નહીં, મીંદડીને ધોકો મરાય નહીં. ભલે આપણી ભેંસ ધરાય નહીં પણ કોઈના સેઢા ચરાય નહીં. ઊંચીના લઈને વરાય નહીં, ખોટા વાયદા કરાય નહીં. દોડડાયું થવાય નહીં, સગન કે ન કરવાનું કરાય નહીં. અમારા સુરતના કવિ શ્યામલ, કવિ છગન ઉર્ફે નામ છે ને, એણે આ કવિતા લખી કે ગળા વગર ગવાય નહીં. અમુક વસ્તુ ફાવે ને અમુક કરાય. હમણાં એક બેનને એની બેન પણ એ કીધું કે તને શું બહુ ગમે? તો એની બેન પણ કે મને મહેમાન ઘરે આવે એ બહુ ગમે અને મહેમાન જાય એ બહુ ગમે. ઓલા બેન કે વાહ બહુ સારું, મહેમાન આવે એ બહુ ગમે અને મહેમાન જાય એ બહુ ગમે. તો ઓલી કે તને ન શું ગમે? એ કે રોકાય એ ન ગમે. હા હા વાળસુડું. એક જણો મેળામાં ગયો ને તો મેળામાં એની પત્ની ખોવાઈ ગઈ. ભાગશાળી માણા.
હા, બાકી તો ઘણા આવો મોકો ગોતતા હોય. મેળામાં ગયો ને તેની પત્ની ખોવાઈ ગઈ, તો આમથી આમ દોડતો હતો, બીજો એક જણો હામો ભટકાણો. એટલે શું થયું? એ કે હું મેળામાં આવ્યો હતો ને મારી પત્ની ખોવાઈ ગઈ. બોલો કે યાર મારી પત્ની ખોવાઈ ગઈ, તો કે એક કામ કરીને આપણે બે હારે ગોતી, મારી ઘરવાળી મને મળે તો હું તને આપી જાઉં, તારી ઘરવાળી મને મળે તો હું તને આપી જાય. બોલો કે યાર આપણે પહેલી વાર મળ્યા, મારી ઘરવાળીનો ચહેરો તે નથી જોયો. હા, ત્રિશુર આવ્યો. હા, મને ઘરે ખરેખર આમ ખીજાઈ જાય ને તાવી થોલે ને ત્યારે માતાજી ત્રિશુલ લઈને ઊભા હોય ને એવું જ લાગે હો. હા, આમ તમે જો ઘરે ક્યારેક આમ ગરમ થઈ જાય ને આપણે રોટલી બનાવતા એમ કે શું છે એટલે હાથમાં તાવી હોય ને તમે જોજો ત્રિશુર વાળા જ લાગે. હા, એ તો જેને લગ્ન થઈ ગયા હોય ને ખબર હોય, વાંઢાને ન ખબર હોય. એટલે વાતી કરતો હતો. હા, એ પણ આપણો એક ભાવ છે સાહેબ. કેટલા નાના નાના છોકરા હોય જાગે, બાકી આપણે એવડ્યા હતા ત્યારે મમ્મીને ખોળામાં બેહીને ગરબી જોવા જતા, વ્યાસજીની ભવાઈ જોવા જતા, પણ રાતના 2-2 વાગ્યા લગી નાના છોકરા જાગે. આ મોડર્ન જમાનો છે હો, અત્યારના છોકરા બહુ મોડર્ન છે. હા, બાકી આપણે એવડ્યા હતા મમ્મીને ખોળામાં બેઠા ને 8 વાગ્યા જાગીને. હા, આપણે હુઈ જતા 8 વાગ્યામાં, જાગતા નહીં આપણે, પણ બાળપણની પણ મજા છે સાહેબ. એક જગ્યાએ હું સ્નેહ મેલનમાં બોલ્યો, દીકરીના બહુ વખાણ કર્યા. મેં કે દીકરી છે એ વાલનો દરિયો છે, છોકરાઓ ખારા થયા. મને કે ક્યારનો મંડાણો છો, દીકરી છે એ વાલનો દરિયો છે, તો દીકરો હું બાપાનો લોખંડનો હરિયો છે? મેં કીધું એવું નથી યાર, દીકરીને વિધાતાએ ઘડી છે. તો કે અમને હું નેટ ઉપરથી ડાઉનલોડ કર્યા છે. હા, દીકરા દીકરી એક સમાન છે, એટલે દીકરાને સાચવજો. જેટલા યુવાનો છોકરાઓ બાકી છે ને એને વિનંતી, જેટલા યુવાનોને લગ્ન હગાઈ કોની બાકી છે હું આંગળી કરજો. એ ભાઈ તમારા 55 થયા, તમે રહેવા દો. હા, જેના લગ્ન બાકી હોય હું આંગળી કરો. હા, જેટલાની હગાઈ બાકી હોય એક વડીલ તરીકે તમને સલાહ આપું. હા, વાહ, અમારે વિરલભાઈ, અમારે આખી ટીમ બાકી છે. બોલો કલ્પેશભાઈ, તમે હાથ હેઠો કરો. લે, વાહ, અમારે ગોસ્વામી, બધા જેટલા યુવાનો બાકી હોય ને, તમે છોકરી જોવા જાઓ ને એટલે તમને એક વગર માગી સલાહ આપું, હું અનુભવી છું. એટલે છોકરી જોવા જાઓ ને, છોકરી રૂમમાં બેઠી હોય ને જઈને તરત કહેવાનું, બેન સોરી, બેન નો કહેતા, કેસ ફેલ થઈ જાય. પણ છોકરી જોવા જાઓ એટલે રૂમમાં છોકરીને જોઈને એટલું કહેવાનું, પહેલાં મોઢું ધોતા હો. શું કામ ખબર? એટલો મેકઅપ કરે કે આપણે જોવા જઈને એટલો મેકઅપ કર્યો હોય આપણને લાગે ઐશ્વર્યા, આપણી ઘેરે આવીને મોઢું ધોઈને તો જય સૂર્યા. હા, એટલે એટલો બધો મેકઅપ વધી ગયો છે. પણ એ બધા બેનો મેકઅપ કરે, આપણે પુરુષો કોઈ મેકઅપ નથી કરતા. આમ જો તમે હું બે આપણે મેકઅપ નથી કર્યો તો કેટલા ચમકીએ છીએ. હા, બેનો બધા મેકઅપ કરે છે. આ બધા બેનોનું મોઢું ધોવો ને તો 150 કિલો પાવડર નીકળે. પણ આપણા પુરુષોએ કોઈ જરી કઈ મોઢે પાવડર નહીં લગાડ્યો. શું કામ ખબર? આપણને વિશ્વાસ છે કે આપણે હેન્ડસમ જ છીએ. હા, અને ભાઈની મૂછો તો જો અભિનંદન જેવી મૂછો છે. તાળીઓથી વધાવો યાર, એકવાર મૂછો બતાવો, ઊભા થઈ જાઓ, મૂછો બતાવો, તાળીઓથી વધાવો. કેવી અભિનંદન જેવી મૂછો છે યાર તમારી, ખરેખર ગજબ. એટલે એવી જ્યારે અહીંયા પહોંચશે ત્યારે પગને સતાવે એવી કોઈ પાયલ નથી, 2 પંક્તિ લખવાથી કોઈ શાયર નથી. આ તો દુનિયામાં રહીને હસે છે લોકો, બાકી એવું દિલ બતાવો જે ઘાયલ નથી, એવું દિલ બતાવો જે ઘાયલ નથી. સાહેબ, અહીંયા પધારેલા બધા મિત્રોને ખૂબ ખૂબ આવકારું છું. કમલેશ પ્રજાપતિના આપ સૌના ચરણોમાં વંદન. હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિના આપ સૌના ચરણોમાં વંદન. કદાચ કાંઈ ક્ષતિ થઈ હોય તો વિશાળ દિલક ક્ષમા કરજો. ફરીવાર એવા માઢુડા, એવા માયાળુ સ્નેહી અને જેના કંઠે ગીતો રૂડા લાગે છે એવા આપણા બેન શ્રી ગીતાબેન રબારીને 2 હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓથી બિરદાવો આપની સમક્ષ આવે છે ગીતાબેન રબારી.